નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો આગામી 3 કલાકમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી સામે આવી છે, જેમાં મિત્રો આજે તો ખાસ કરીને આગામી કલાકોમાં કચ્છ લાગુના વિસ્તારમાં ભારે પવનો ફૂંકાશે, વીજળીના ચમકારાની સાથે આંધી તોફાન વંટોળ સાથે જોવા મળશે અતિ ભારે વરસાદ। ખાસ મિત્રો હવે પછીની કલાકોમાં ચોમાસાના આગમનને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વર્ષ 2025ના ચોમાસાને લઈને વાવણી લાયક વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે, જેમની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર જાણીશું। ખાસ કરીને મિત્રો અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમના ભાગરૂપી ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ। પરંતુ મિત્રો ગુજરાતમાં સાંજ પડે અને ખાસ કરીને ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે, જેમાં પણ મિત્રો ખાસ કરીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવન ફૂંકાઈ રહ્યા હોય તેવા અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। સાથે સાથે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વર્ષ 2025ના ચોમાસાને લઈને ખાસ કરીને આગાહી વ્યક્ત કરી છે। વર્ષ 2025ના ચોમાસામાં વરસાદ કેવો વરસશે, સાથે મિત્રો વાવણી લાયક વરસાદને લઈને કઈ તારીખ જાહેર કરવામાં આવી છે અને ગુજરાતમાં ચોમાસાનું આગમન 15 જૂન આસપાસ થતું હોય તેવી અત્યારે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। બિસ્તરા પોટલા બાંધીને ગુજરાતવાસીઓ તૈયાર રહેજો, કારણ કે મિત્રો અત્યારે સેટેલાઇટ પિક્ચરના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને હવે પછી આ અત્યારે મધ્ય ભારતના ભાગોમાં બની રહેલી વરસાદી સિસ્ટમ એકાએક ખાસ કરીને મિત્રો ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી રહી છે। અત્યારે ગુજરાતના ખાસ મિત્રો તમે આ વાદળોના ઝુંડ જોઈ શકો છો, ત્યાં અત્યારે વીજળીના ચમકારા થઈ રહ્યા છે, મેઘગર્જના શરૂ થતી હોય એવી પણ અત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે। આગામી કલાકોમાં મિત્રો ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ વરસવાને લઈને, ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એક નાનકડી એવી સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમ અત્યારે મુંબઈ મહારાષ્ટ્ર લાગુના વિસ્તારમાં આવી પહોંચેલી જોવા મળી રહી છે। સાથે મિત્રો નૈઋત્યનું ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે, ગુજરાત સુધી હજુ સુધી કેમ નથી પહોંચ્યું, એમના વિશે મિત્રો હાલ સવિસ્તાર જાણકારી મેળવીએ તો કે મિત્રો નૈઋત્યનું ચોમાસું અત્યારે મુંબઈ મહારાષ્ટ્ર લાગુના વિસ્તારે પહોંચીને અટકી ગયું છે, કારણ કે ગુજરાતમાં દિવસે ને દિવસે ગરમી અને ભેજનું પ્રમાણ વધવાના કારણે ગરમી અને ઉકળાટના તાપમાનમાં પણ ભારે વધારો થતો હોય તેવી અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે। પરંતુ મિત્રો આગામી કલાકોમાં ગુજરાતવાસીઓને સાવચેત રહેવું પડશે, કારણ કે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે ભારે કરંટો જોવા મળી રહ્યા છે, જેમાં પણ મિત્રો અત્યારે હાલ ભારે પવનો ફૂંકાતા હોય એમાં છે ભાવનગર આજુબાજુના જે વિસ્તાર છે, સોનગઢ છે, પાલિતાણા, ખડસલિયા લાગુના વિસ્તારમાં અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, વાદળોના ઝુંડ એકત્રિત થતા જોવા મળી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગે પણ મિત્રો અત્યારે હાલ વર્ષ 2025ના ચોમાસાને લઈને નક્કોર આગાહી વ્યક્ત કરી છે। ખાસ મિત્રો આગામી દિવસોની અંદર તમે જોઈ શકો છો, આવનારા દિવસોની અંદર ખાસ 11 તારીખના સમયગાળા દરમિયાન ફરી અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમો આકાર પામવાને લઈને, વાવાઝોડા બનવાને લઈને હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે। સાથે મિત્રો ગુજરાત સાથે ભારતના દક્ષિણી ભારતના ભાગોમાં, જેમાં મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરને અડીને આવેલા ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, વીજળીના ચમકારા થઈ રહ્યા છે, મેઘ તાંડવ થવાને લઈને હવામાન વિભાગની લેટેસ્ટ અને નક્કોર આગાહી સામે આવી છે। ખાસ મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીને અડીને આવેલા વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારથી લઈને હૈદરાબાદ, વિજયવાડા લાગુના વિસ્તારમાં પણ અત્યારે નાનકડી એવી વરસાદી સિસ્ટમ તાહીમામ દર્શાવતી જોવા મળી રહી છે। સાથે પૂર્વ ભારતના ભાગોમાં મિત્રો જે વાવાઝોડું ટકરાણું જે વરસાદી સિસ્ટમના ભાગરૂપે ત્યાં અત્યારે તબાહી મચેલા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પરંતુ મિત્રો અત્યારે ખાસ કરીને તમે હવે આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી જે સમગ્ર ભારત દેશને લઈને, ગુજરાત રાજ્યને લઈને, ખાસ કરીને ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું તાપમાન જોવા મળવાનું છે, ગુજરાતના કયા છૂટાછવાયેલા વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એમના વિશે સવિસ્તાર જાણકારી
મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને અત્યારે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં ગુજરાતના કચ્છ છે, મોરબી છે, જામનગર છે, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર, આમ તો મિત્રો 5 એવા જિલ્લાઓ રહેલા છે માત્ર ગુજરાતમાં. ત્યાં અત્યારે વાતાવરણ સૂકું જોવા મળી રહ્યું છે. સાથે સાથે મિત્રો તમે અત્યારે મોબાઈલ સ્ક્રીનમાં તમારા જોઈ શકો છો, જેમાં આજે તો બનાસકાંઠા છે, ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો, જેમાં જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, દીવ છે, અમરેલી છે, આ સાથે ભાવનગર લાગુના વિસ્તારથી લઈને રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરથી લઈને ખાસ મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ભારતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, આણંદ લાગુના વિસ્તારમાં અત્યારે મેઘમહેર શરૂ થઈ હોય, મેઘ પલય આવ્યા હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. વીજળીના ચમકારાની સાથે મેઘતાંડવ શરૂ થતું હોય એવી અત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ અને નક્કોર આગાહી સામે આવી છે. સાથે સાથે મિત્રો ગુજરાતના દક્ષિણી ગુજરાતના જેમાં તમામ જિલ્લાઓની અંદર સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, દમણ છે, દાદરાનગર હવેલી છે, વલસાડ લાગુના વિસ્તારથી લઈને વડોદરા, છોટાઉદેપુર લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદ વરસી રહ્યો હોય એવી અત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ અને નક્કોર આગાહી સામે આવી છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો 5 તારીખનો નકશો પણ રજૂ થઈ ગયો છે. 5 તારીખને લઈને કેવા પ્રકારની હવામાન વિભાગની આગાહી સામે આવી છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ તો મિત્રો એમાં રાજકોટ છે, બોટાદ છે, ગુજરાતના જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે, સૌરાષ્ટ્રના દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અત્યારે દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. સાથે સાથે ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. આગામી કલાકોમાં ભારેથી અતિભારે પવનો ફૂંકાશે. વીજળીના ચમકારા શરૂ થતા હોય તેવી અત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ અને નક્કોર આગાહી સામે આવી છે. સાથે સાથે મિત્રો તમે 7 તારીખનો નકશો જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી. હાલ મિત્રો જે 7 તારીખે જે આ પોપટી કલરનો તમે ભાગ જોઈ શકો છો તેમાં ગુજરાતના 60થી લઈને 70% વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે. આ મિત્રો ચોમાસાના આગમન પહેલાનો કમોસમી વરસાદ વરસી રહ્યો હોય એવી આગાહી વ્યક્ત થઈ છે. કચ્છ છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, દેવભૂમિ, દ્વારકા છે, રાજકોટ છે, જૂનાગઢ લાગુના વિસ્તારોમાં મિત્રો આ સફેદ કલરનો ભાગ જોઈ શકો છો. ત્યાં અત્યારે સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાથે સાથે 8 તારીખનો નકશો પણ તમે જોઈ શકો છો, જેમાં ખાસ મિત્રો જે સૂકું વાતાવરણ છે એમનો વિસ્તાર વધ્યો અને જે વરસાદી માત્રા હતી એ ટકાવારી ઘટી. જેમાં મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના માત્ર ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર લાગુના વિસ્તારમાં જ માત્ર ભારે પવનો અને છૂટા છવાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 9 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો વરસાદની માત્રા ફરીથી ઘટી, વરસાદની શક્યતા ઘટી અને ગુજરાતના જે આ તમે જોઈ શકો છો કચ્છ લાગુનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી વધશે. પરંતુ માત્ર જે સૌરાષ્ટ્રના માત્ર 2 જિલ્લાઓ ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારમાં જ વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સાથે સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવે મિત્રો આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વાવાઝોડા બનવાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરી છે, રોહિણી નક્ષત્ર દરમિયાન કેવા પ્રકારની વરસાદની આગાહી જોવા મળી રહી છે. તો મિત્રો આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી સંપૂર્ણ જાણકારી મેળવીએ. મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આજ રોજ મિત્રો જે અત્યારે બંગાળના ઉપસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે ફરી એકવાર વરસાદી સિસ્ટમ આકાર પામતી હોય તેવી અત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ અને નક્કોર આગાહી સામે આવી રહી છે. સાથે સાથે મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ બંગાળની ખાડીમાં જો વાવાઝોડું બનશે અને જો આ વાવાઝોડાના ભાગરૂપે ગુજરાતમાં વાદળોના ઝુંડ આવશે તો ચોમાસાના આગમનને લઈને પણ તારીખોમાં ફેરફાર જોવા મળશે. ખાસ મિત્રો આજે તો ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં જેમાં સુરત લાગુના વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને સાથે સાથે વલસાડ લાગુના વિસ્તારમાં વરસાદ વરસવાને લઈને ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સાથે મિત્રો આજે ભાવનગર લાગુના વિસ્તારમાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં મહુવા છે, અલંગ લાગુના વિસ્તારથી લઈને ભાવનગર જિલ્લાની અંદર પણ ફરી એકવાર વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે. ખાસ મિત્રો તમે આ જોઈ શકો છો હિન્દ મહાસાગરનો જે ભાગ છે ત્યાં અત્યારે નવી એક લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે અને આ વરસાદી સિસ્ટમની જે ગતિવિધિ પણ તમે જોઈ શકો છો આ રીતના પવનો છે ત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. એટલે કે આ બધા પવનો હવે પછીની કલાકોમાં બંગાળની ખાડીના ભાગો સુધી પહોંચી જશે અને બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ છે એ વિકરાળ રૂપ પણ લઈ શકે છે અને તેમની છે એ દિશા પણ ચેન્જ થઈ શકે છે.
છે, જેના કારણે દક્ષિણ ભારતના તમામ રાજ્યોમાં ફરી એકવાર ભારે પવનો ફૂંકાશે. પરંતુ મિત્રો 6 તારીખનો નકશો જોઈ શકો છો. આ ભાગ તમે જોઈ શકો છો, ત્યાં વાદળોના ઝુંડ એકત્રિત થઈ રહ્યા છે, જેમાં મહુવાથી લઈને ઉનાથી લઈને વેરાવળથી લઈને જૂનાગઢ લાગુના વિસ્તારમાં આમ તો મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવનો ફૂંકાશે. વીજળીના ચમકારાની સાથે મેઘરાજા પણ બહબહાટી બોલાવતા હોય એવી હવામાન વિભાગની નવી